પંચાક્ષરની વાત આવી છે. 5 અક્ષર વાળા મંત્રની. આ મંત્ર શબ્દ મન ધાતુ પરથી આવ્યું છે. મન ન હોય તો મંત્ર ન કરવા. મન એટલે વિચારવાની પ્રક્રિયામાંથી રિપીટેશન જે થાય એને જાપ કીધા છે. એક જ મંત્રનો વારંવાર શુભ સંખ્યામાં ઉચ્ચાર કરવો એને જાપ કીધા છે. મહાદેવ કહે કે પ્રણવ યુક્ત પંચાક્ષરનો જાપ કરો. આમ આપણે ઓમ નમઃ શિવાયને પંચાક્ષર કહીએ છીએ, પણ એ પ્રણવ યુક્ત પંચાક્ષર છે. ઓમ સ્વયં સ્વતંત્ર પોતે અલાયદો મહામંત્ર છે. ઓમકાર પોતે જ મંત્ર છે, પણ શીઘ્ર ફળની પ્રાપ્તિ માટે કોઈ પણ મંત્રની આગળ ઓમ જોડી દો એટલે એની ફળ આપવાની માત્રા જલ્દી ફળ આપે છે. પ્રણવેનાદિ સંયુક્તમ સદા પંચાક્ષરમ જપે. હે મહાત્માઓ, દેવતાઓ, તમે પ્રણવ યુક્ત 5 અક્ષર વાળા મારા મંત્રનો સદૈવ જપ કરજો. આ જપ ના 5 અક્ષરો છે નમઃ શિવાય. હમણાં જ વાત કરી કે પંચમુખમાંથી પ્રણવ નીકળ્યું, તો પંચમુખમાંથી પંચાક્ષરી મંત્ર નીકળ્યો છે. ઉત્તર મુખમાંથી ન, પશ્ચિમ મુખમાંથી મ, દક્ષિણ મુખમાંથી શિકાર, પૂર્વ મુખમાંથી વકાર, ઉર્ધ્વ મુખમાંથી યકાર. ઓમકારમાંથી પંચાક્ષરની ઉત્પત્તિ થઈ એમ કહેવાય છે.